गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે આપ લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે એકદમ સનલાઇટ સાથે અને ગાઈસ બહુ બધા લોકો કોમેન્ટ એવી કરે છે કે હોમ ટૂર આપો તો ગાઈસ થોડોક ટાઈમ લાગશે પછી હું ક્યારેક ફ્રી થાય ને ત્યારે આખો પ્રોપરલી હોમ ટૂર છે ને ગુજરાતીમાં આપી દઈ અને ઘણા લોકો એમ કહે છે કે પહેલાનો વિડીયો જોયો હતો પણ એમાં એટલી બધી મજા નથી આવતી તો કાંઈ નહીં જ્યારે ટાઈમ મળશે ત્યારે આપી દઈ ચાલો અત્યારે કિચનમાં જોઈએ બધા લોકો શું કરે છે કિચનમાં તો આવી ગયા પણ કિચનમાં સોનલ છે ને આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલે છે ગુવારનું શાક હશે કુકરમાં હું મૂકવાનું છે 2 કુકર મૂક્યા છે શાક કદાચ કુકરમાં જ બનાવવાનું છે એટલે 2 મૂક્યા છે અને આ બાજુ જો જોરદાર પહેલા હું નાન ખટાશ ખાતો ને તો મને ક્યારેય ભાવતી નહીં પણ આ નાન ખટાશ આવીને મને ભાવી કારણ કે આ સોનલ લઈને આવી હતી પણ આનો ટેસ્ટ છે ને એકદમ કુકી બિસ્કિટ ટાઈપ આવે ને એવો આવે છે એટલે મને આ નાન ખટાશ ભાવી મને ક્યારેય નાન ખટાશ ભાવે ને એકદમ ચીકણી અને એવી લાગે મમ્મી તમને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમને ખબર છે નાન ખટાશમાં શું નાખે મેંદાનો લોટ ને ઘઉંનો લોટ એવું કાંઈક ડાલડા ઘી નાખે એ તો ઈ જ હોય ઘણા દેશીમાં કરાવે પછી એમ કે પેલા બનાવવા જતા ને તઈ કે હરખી બને કે ન બને અમારી ગેરંટી ને ઈ ઘીથી જ બનાવી ગાઈઝ અમુક વસ્તુનો ટેસ્ટ તમારે ખાવો હોય ને તો જે લોકો જે ખરાબ વસ્તુ નાખે ને એની અંદર તો જ વધારે ટેસ્ટ પકડાય જેમ કે આ શું કહેવાય નાન ખટાશમાં એમાં ડાલડા ઘી ને એવું નાખે ને એટલે જ તમને પ્રોપર ટેસ્ટ આવે રેસ્ટોરન્ટમાં એવું હોય અમુક જગ્યાએ એવી વસ્તુ યુઝ થતી હોય એ નાખે ને તો જ પ્રોપર ટેસ્ટ આવે એ ન નાખે ને તો ન મજા આવે તો ચાલો મમ્મી તો હાડી લઈને આજ બેઠા છે સણિયા સોળેની જગ્યાએ તો જો પિંક કલરની હાડી લઈને બેસી જશે ક્યાંથી લીધી મમ્મી આ હાડી ઈ તો રાધિકાને હાહુ લાવ્યા ને જાત્રામાંથી જાત્રામાં ગયા હતા ને ત્યાંથી લાવ્યા હતા તો શું કરો છો આમાં અત્યારે ચડાવું છું ટીસ્ફોલ નું કામ ચાલે છે મમ્મી ને જો બધું ફાવે એની હાડી નું ઈ કરીએ કે એને મમ્મી એમ તો હું બહાર જ કરાવું છું પણ આમાં પટ્ટો આવે એટલે સિલાઈ આવે ને એટલે બગડી જાય છે એટલે મેં હાથે ચડાવી તો મમ્મી હાથે ચડાવશે એટલે હાથે એટલે મશીનમાં નહીં નાખો ના એમ હાથે ઓકે ટેભા લઈને ટેભાથી યાદ આવી ગયું ગાઈસ પહેલાના જમાનામાં હું હમણાં ગામડે ગયો ને ત્યાં એક વિડીયો બનાવવાનો હતો પણ એ વિડીયો મગજમાં હતો અને હું કાંઈક કામમાં સડી ગયો ને તો ભૂલાઈ ગયો પેલા છે ને ગોદડા હાથેથી બનાવતા ઈ ગોદડામાં તમે હુઓ ને ગાડલામાં કે ગોદડામાં તો 5 સ્ટાર હોટલના ગાડલા ટૂંકા પડી જાય મમ્મી હજી બનાવે છે ને ગોદડા બધા બનાવે હજી બનાવે ઘણા લોકો હવે રેડીમેડ લેવા મળ્યા એવું થઈ ગયું દોહર કે હવે કોઈ બનાવવાનો ટાઈમ કોઈ પાસે છે નહીં એવું બધું છે પણ ઈ ગોદડાની નીંદર તમને છે ને એકદમ પ્રોપરલી મજા આવી જાય ગમે એટલો ઠાકો હોય ને ઉતરી જાય એનું કારણ એ છે કે જે માં હોય ને હાથેથી ગોદડા ભર્યા હોય ટેભા અને ત્યારે તેના વિચારો પણ ગોદડાની અંદર હોય એટલે તમને મસ્ત મજાની નીંદર આવી જાય તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે તી આ જો રસોઈ પાણી કરવા મળવી પછી ભાઈ બસ નવરાવશું તો ગાઈઝ રિસીવ નું કામકાજ કેવું છે અત્યારે ઊભો થતા શીખી ગયો ને તો અડધી રાતે ફટ દરાને ઊભો થઈ જાય અમે બધા બી જાય કે આ કારણ કે ઊભો થઈને પડી ન જાય શું કેવું તારું બે હવે આમ ઊભું થવાનું કરે છે હવે ઊભો થઈ જાય પણ થવાતું નથી થવાય પછી પાછો બેહી જાય પરોઠી વાળી બેહી જાય તો ગુવારનું શાક બને છે ને બીજું શું છે આજે કાઈ નહીં આઈટમ છે આજ હવે આજે આઈટમ તો શું હતું આઈટમ આઈટમ આજ ઋષિભાઈ નો જન્મ હતો ને એવું છે તો હજી તો 12 તારીખે આવે ને 12 તારીખ આવે તિથિ પ્રમાણે આજ નો કહેવાય એવું હોય તારીખ પ્રમાણે નો કહેવાય તારીખ પ્રમાણે 12 તારીખે આવે હવે 11 દિવસની વાર છે ઋષિભાઈના બર્થડે ની તો ચાલો આ બાજુ બપોરની તૈયારી ચાલુ છે ને હું સવારનો નાસ્તો કરી બપોરના વાગી ગયા અત્યારે 1 અને જો જમવા બેસી ગયા છીએ પણ કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે તમે પપ્પાની રોહિતભાઈની વાત પૂરી નહોતા કરવા દેતા એવું હતું મમ્મી મને ખબર નથી કઈ બહુ હે સારી વાત હતી મને નથી ખબર બધા લોકો એમ કીધું ઈ બોલતા હોય ને તમે પછી તમારી વાત ચાલુ કરી દીધી એટલે ઈ બધાને એમ થાય એને બોલવા નથી દેતા એવું છે એમ ને તો ચાલો ભાઈ હા વાત તો ન યાદ હોય પણ એમાં એવું હોય કે ઈ લોકો બોલતા હોય ને ત્યારે મને અચાનક વસ્તુ ગમે યાદ આવી ગઈ ને તો હું મારું ચાલુ કરતા એટલે ઈ લોકોનું બંધ થઈ જાય એમ થાય બાકી તો હવે એ લોકોને મોકો મળશે ત્યારે બોલવા દેવું આપણે ચાલો હવે જમી લઈએ વાગી ગયા રોંઢાના 5 અને જો ઓફિસેથી ઘરે આવી ગયો ને તો આ બાજુ સોનલે જે ખરીદી કરીને આવી હતી જ્યારે હું ગામડે ગયો હતો ને ત્યારે બધી વસ્તુ લઈને બેસી ગઈ છે તો ચાલો આપણે જોઈ કઈ કઈ વસ્તુ લઈને આવ્યા છીએ અને બીજું એ છે કે અત્યારે રક્ષાબંધન આવે છે ને આને પકડજે રક્ષાબંધન આવે છે ને થોડીક ખરીદી કરવા જવાની છે થોડીક કરવાની છે ઋષિનો બર્થડે આવે છે એટલે અમારે ત્રણેયને ખરખા કપડાં પહેરીને ફોટોગ્રાફિક ને એવું કરવું છે
એ બધું પ્લાનિંગ હાલે છે. એટલે આ વીક બહુ બિઝી રહેવાનું છે ગાઈઝ, અને થોડું ઘણું પર્સનલ કામે છે. એટલે હવે જોઈએ છીએ શું કરીએ છીએ. આ બાજુ જો ઋષિભાઈ ટોલર ઉપર બેસી ગયા છે મસ્ત મજાના અને હાકે છે, પણ શું કહેવાય ઓલું રહેતું નથી બેલેન્સિંગ. તો સોનલ જે બધી ખરીદી કરીને આવી ને બતાવે. જો એક તો આ કુર્તી લઈને આવી છે. કોની છે આ કુર્તી? રાધિકાબેન. કેમ રાધિકાટું? રક્ષાબંધન. વાહ ભાઈ વાહ, આમ જો ભાભી હોય તો આવી. મારી ઋષિ તરફથી છે, તમારી બે ભાઈની અલગ. લ્યો આ બધા આપણું તો કાંઈ ગણકાર જ નહીં. મેં કીધું હમણાં હું વખાણ કરવાનો હતો કે ભાભી હોય તો આવા એમ. અને ભાભી રાખડી અને ભત્રીજા રાખડી બે પાસે તમારે બેન દેવું પડે કે દર વખતે થોડી કેમ ન માલે કઈ એવું છે. તો રાધિકાટું મસ્ત મજાની સોલી શું કહેવાય ડ્રેસ લીધો છે. રાધિકા આ વિડીયો જોહે ને ત્યારે ખબર પડી જાય. નહોતું કહેવાનું પણ વિડીયો બતાવું છે એટલે થઈ એવું છે, પણ કદાચ નોય જોવે, પણ એ કદાચ જોઈ જ લેતી છે બધા વિડીયો. હું તારે શું લેવાનું છે ફૈયાટો? તો જો જોરદાર ડ્રેસ લીધો છે. કેટલાનો એવો ડ્રેસ? ભાવ ન કહેવાનો. આ ગાઈઝ ગિફ્ટમાં દેવાની હોય ને વસ્તુનો ભાવ નહીં કહેવાનો, એટલે ભાવ કોઈ પૂછતા નહીં, બરોબર છે. અને બીજું કાંક બોક્સમાં લઈને આવી છે. આ બોક્સમાં શું છે? ઈ બીજા માટે છે. એ બીજા માટે છે. પેલાને હરખું હકેલી લે. તે મમ્મી યારે વાત કરી લો. મમ્મી રક્ષાબંધન આવે છે તો હું તૈયારી રાખડી કેવું કઈ નથી લેવાનું તમારે? લેવાની છે ને કેદી પછી હવે? એમાં હું ને તૈયારીનું હોય એટલે તૈયારી તો કરવાની જ હોય ને. રાખડી લઈ લઈને બાંધી દે. હોય મીઠાઈ પપ્પા પેંડા તમે પેંડા લઈ આવશો, કાસુ બધી શેર ખાઈ હોય એ રાખડી અમે ને મમ્મી લઈ આવશો. તો રાખડી હજી લેવાની બાકી છે. બીજું એ ઋષિનો બર્થડે આવે છે ને તો ફોટા પડાવવા જવાના. તમારે આવવાનું છે ફોટા પડાવવા? એમ નથી, એક આખો ફેમિલી ફોટો આપણે પાડી લઈએ ઋષિ વારે, સમજ્યા? કા પાડો છે ને. અને બીજા અમારા 2-3 પાડશું અને બીજા રિસીવના પાડશું શ્રાવણ મહિનાના, જન્માષ્ટમીના, એવું બધું છે. અત્યાર લગી રિસીવના ફોટા નહોતા પાડ્યા, નાનો હતો ને એટલે હવે પાડશું. પાડવા છે ને ફોટા તારે? પાડવા દે પાડશું, નકર બર્થડેના ખાલી એક જ પાડશું. હા, બર્થડેના પાડશું. જન્માષ્ટમીનું તો પછી જોયું. તો પછી જોયું જાય છે. હારવાર પાડી જ લેવાની ત્યાં ક્યાં હોય જેમ. અને આ બાજુ રિસીવ માટે અત્યારે રક્ષાબંધનના કપડાની ખરીદી હાલે છે. મને એમ છે મારે લેવા પડશે જો ફોટા પાડવાનું થાય ને તો, કારણ કે ત્રણેયને સેમ કપડાં પહેરીને ફોટા પાડવાના છે. તો આ એક લેંગી છે. આનું શું કરવાનું છે? એક આમરે એક અહીંયા બીજી રહે. હા, ટી-શર્ટ લેવાના છે. તો ગાઈઝ આની ઉપર ટી શર્ટ લેવાના. સોનલ એમ કહે છે કે આની ઉપર બ્લેક સારું લાગશે, આની ઉપર વ્હાઈટ કે ગ્રીન. તો તમે લોકો કોમેન્ટમાં કહો કે આ બે પેન્ટ ઉપર છે ને અમે ક્યાં કલરના ટી શર્ટ લઈએ, હે ને? આ એક કેટલાની છે? કેટલાની છે? 400 રૂપિયાની. 400 રૂપિયાની. તો સસ્તી કહેવાય. સસ્તી. કાપડ પણ આમ તો એકદમ શિયાળાનું. આમ કાપડ સારું. પેન્ટ લાગે ને લેંગીનું લેંગી આમ. આ જો ભાઈ આ ઉતરવાને હું શું લેવું છે? આમ વાહે ઢળી જાય બસ. શું કે શિયાળામાં? આ શિયાળાનું છે પણ અત્યારે આ જીન્સમાં આપણે અત્યારે પહેરાઈ નાખશું. અત્યારે હવે પહેરાઈ દેવું, કારણ કે શિયાળામાં પાછા નવા લેવા જોઈએ. કઈ થાય એવું લાગતું નથી. હા, અત્યારનું જ તો આ રીતના બે પગ ઊંચા રાખીને હાંકવાની ટ્રાય કરે એટલે જ ઈ પડે છે. અને આ એક બીજા કપડા લઈને આવી છે સોનલ. ખાલી કેમ ટી શર્ટ જ લીધું? ટી-શર્ટ નથી, વન પીસ છે આવું. આ કોની હાટું લીધું? વીરવા હતું. હીરો હાટું વન પીસ લઈ લીધું છે. રિસીવને દેવાનું હોય રક્ષાબંધનમાં, એટલે આ એક વન પીસ. બીજું બે વસ્તુ જ લીધી હતી. વસ્તુ જ હતી. મને તેમ કે લાડ બધી ખરીદી કરીને આવી. ત્યાં ઠેલા વધી ગયા હતા બેને ગઈ. gift દેવાની છે, બે હાટું લઈ લીધી. એવું છે એમ ને? તો ગાઈઝ આ બધી છે રક્ષાબંધનની ગિફ્ટો જે આપણે દેવાની છે. બીજું તો અત્યારે રિસીવ વાટું ટી શર્ટ જોવા જાય છે. જો ધ્યાનમાં આવશે લાઈન, બસ રિસીવ પણ હવે લાઈન આવી ધ્યાનમાં આવે ને તો તમને બતાવી. કાલના વ્લોગમાં મેં એમ કીધું હતું સાયતમ વિશે કે બહુ બધા લોકો એમ કહે છે કે સાયતમના દિવસે બહાર ન ખવાય જવાય, અને ઘણા લોકો સાયતમ પૂરેપૂરી પાળે છે, બહાર જમવા નથી જતા. તો ગાઈઝ અમે બહાર જમવા નથી જતા, એ વાત સારી કહેવાય. જોકે કોઈ બીમાર હોય, કોઈ ઠંડુ ખાઈ ન આપતા હોય, એના માટે નાનો ચૂલો જગવીને અમે રાંધી લઈએ છીએ. પણ કોઈ કાલે બહાર ખાવા નહોતું ગયું. કારી શિવ ગયા હતા કોઈ બહાર ખાવા? એમ નહીં. તો આપણે ચા ભાખરી હાલે. હા, એટલે ચા આપણે ભાખરી કંઈ હાલે. ખાવા બાવા ન જાઈએ. અને કદાચ ક્યાંક બહાર ગયા હોય તો ખાવી તો વાત અલગ છે. એમ કદાચ ફરવા બરવા ગયા હોય સાથે. અને ગાઈઝ કાલે હોસ્પિટલેથી રિસીવને લઈને આવ્યા, શરદીની દવા આપીને તો રાતે બધો કફ છે ને એને કાઢ્યો. તો રાતે 1 વાગે ગાડી ઉપર આટો મરાવવા લઈ ગયા હતા. 1 વાગે લઈ ગયા ને 2 વાગે હું હા, હું તો અત્યારે દાંત કાઢે છે પાછો. જો આજ ક્યાંય નથી જવાનું, કોઈ જાજે સાનું મુનો. આમાં થઈ ગયા સાંજના 7 અને અત્યારે જો છે ને અમે ગયા હતા રિસીવના કપડાં લેવા માટે.
પણ કપડાં જેવા જોતા હતા એવા મળ્યા નહીં, એટલે ઘરે આવી ગયા છે ને અત્યારે સાંજની જમવાની તૈયારી ચાલે છે. તો ચાલો જોઈ જમવામાં શું બનાવવાનું છે. શું બનાવવાનું છે જમવામાં? દૂધીનું શાક ને અને ખીચડી. તો આ બાજુ જો દૂધી કાપવા માટે બેસી ગઈ છે સોનલ. તમારે શું બનાવવાનું છે મમ્મી? લસણ ફોલું શાકમાં નાખવા. લસણ ફોલોસો. અને આ બાજુ જો મમ્મી છે ને શાકભાજી લઈને આવ્યા છે. ટીંડોરા લાવ્યા, ટીંડોરા અને કડવા ટાલેલા. આમાં શું છે? બનાના છે અને મકાઈ છે, દાડમના દાણા. મકાઈ નું કરવાનું છે? શાક કરશું કાંઈ. સેવડો કરો હવે, આખો સોમાં હું આમને વહી જાય. ગટાણ સેવડો કરી નાખો. હવે અત્યારે તો હું ખીચડી ખાવું. તો રોજ એમ જ થાય, ખાધું પછી હું સેવડો એમ થાય. અત્યારે આ કરવી કાલ બપોરે કરવી તો કાલ બપોરનું બકાઈ જાય. કાલ બપોર પાસે ઊભું રહે. એવું છે. એમ એટલે તો ગાઈસ કાલ બપોરે મકાઈનું શાક આવશે. ચાલો આવી બધી તૈયારી ચાલે છે જમવાની. વિચાર એવો છે કે જમીન પાછા જ આવું, કે ટી શર્ટ બીશર્ટ જોવા. તો ટાઈમ મળશે તો ફરીથી પાછા. બધા લોકોએ જમી લીધું છે ને હવે જમવામાં ખાલી હું, સોનલ ને મમ્મી જ બાકી છે. મારે જમવામાં એટલે મોડું ચૂક. મેં પહેલી વાર છે ને રિસીવની ટ્રેન હતી ને ખોલી, આખી ખોલી નાખીને પહેલી વાર એવું બન્યું કે જે વસ્તુ ખોલી હોય ને ફિટ થઈ. બાકી મને લાગતું નહોતું કે પાછી ફિટ થાય. શીખી લીધું ને બીજું. હા શીખી લીધું. પણ કોઈ પણ રમકડા ખોલવાની મજા આવે, કારણ કે એમાં કલાક વહી જાય. મચ્છા જ રાખો તમે. તો ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને અત્યારે જમવામાં જો દૂધી દાળ, ઓલા દૂધીનું શાક. મમ્મીએ તો ખીચડીમાં નાખ્યું એમ મમ્મી, મને મોળે ન ભાવે થોડી. અને આપણે ખાલી ખીચડી ખાવાની છે. ચાલો જમવા બેસી જઈ. જમી લીધું છે મસ્ત મજાનું. અને કેટલા ટાઈમ તા હું છે ને નોટિસ કરું છું કે મમ્મી જ્યારે પણ મકાઈ લાવે ને ત્યારે આ ગેસ ઉપર શેકે. તો હું મમ્મીને કેટલી વાર ના પાડું કે આ ગેસ ઉપર શેકેલા ડોડા નહીં ખાવાના. તારું શું કેવું? હે? સુરો લેવા જાઓ. અરે મને કીધું હોય ને તો હું મિની બજાર માંથી લેતા હું, કોલસામાં શેકી દે ડોડા, તમને એક નંબર મીઠા લાગે. જમીન બિશાન ખાવાય થોડુંક નહીં. અરે થોડું ખાવું હોય એટલે જ કહું છું. તમારે જયારે મકાઈ કે ખાવી હોય ને ત્યારે મને કહેવાનું, તાપીના પુલ ઉપરથી ગરમા ગરમ શેકી લેતા હોય. મકાઈ લાવી એટલે એક શેકું, બીજા કોઈ તમે જે ઈ ઓલી ખાવ ને ગેસ ઉપર કરેલી, ઈ નો મજા આવે, એમાં નકરો ગેસ જાય. કોલસા ઉપર મીઠી જ લાગે, પણ એક હાટો કોલસો ક્યાં લેવા જાય? અરે કોલસો નો લેવા જાવ હોય સાંજે અમે ઘરે આવી તમારી હાટું લેતા આવી ને ડોડો ખાવાનો. હે જમીન લેતા જો હા, કોલસે કા ડોડા ખાવાના. મમ્મી યાર આવો મોડો નહીં, તમારે 9 વાગે લઈ આવી દઉં, પણ આવો નહીં ખાવાનો ગેસ ઉપર. બરોબર છે. અને ગાઈઝ અત્યારે એક શું કહેવાય, મમ્મીએ ન્યૂઝ આપ્યા કે રાધિકાના સસરા છે ને પડી ગયા છે, તેની ખબર કાઢવા જવાનું છે. પણ આજે કાંઈ મેળ આવે એમ નથી. કાલ જાવું આપણે બધા, એવો પ્લાન બનાવી છે. અત્યારે જાવશો રોંઢે? તો જોઈશી કાલે શું કરીએ છીએ. શું કેવું તારું? જેમ કરવું એમ તમારો. જેમ કરવું હોય એમ ને. તો ચાલો અત્યારે છે ને ઋષિભાઈના ટી શર્ટ પાછા ગોતવા જઈએ છીએ. ચાલો કેવાક લઈને આવી છીએ. વાગી ગયા છે અત્યારે સાંજના 9:30 અને જો રિસીવના કપડા લઈને આવી ગયા છીએ. અને રિસીવ અત્યારે ખાઈ છે ભૂંગળું. રિસીવ મને ભૂંગળું દે ને. ખામુય નથી જોતો. હે કોણે કીધું? એવું છે પપ્પા કહે કે એને બહુ ભૂખ લાગી છે, પણ એને આમી તે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીને આપણે પૂછવી કેવાક લાગ્યા ટી શર્ટ. હે આનું મેસિંગ હતું, આને મને લેવા ન દીધું. એવું નતું, પણ આપણે આ ટી-શર્ટ લઈ લીધું તો બબે ટી-શર્ટ ને શું કરવા છે? ની આ સાચું હતું, શિયાળામાં પહેરાય એવું હતું. અને આપણે અત્યારે પહેરો, પછી શિયાળાનો બીજી વાર જોઈએ ને લેંગ્યું નહીં થાય. હા ભાઈ. અને આ શર્ટ, હે શર્ટ મને બહુ ગમ્યો. શર્ટ લીધો વનતારા મગર હાથી સિંહ. આ પેન્ટ ની આની યારે બ્લેક પેન્ટ છે કોઈ? આપણે મમ્મી એવા કપડા લીધા છે, અંદર ટી શર્ટ હોય એની ઉપર જેકેટ વાળું એવું. જોવું પડશે મારે. ડોડો ખાધો ને તમે? યાદ ન હોય. હા, અહીંયા સોચો છે ઓલી બાજુ યાદ ન હોય લીધા હોય. એવું છે. તો ગાય આ ખરખા બતાય તો ખરી. તો ગાઈઝ રિસીવ માટે છે ને 2 ટી શર્ટ ને 1 શર્ટ લઈને આવ્યા છે. આ તો આપણી પાસે લેંઘી હતી જ તે, અને એની ઉપરનું જો મેસિંગ નું આ લઈને આવી ગયા. આ કેવું લાગ્યું એ કહેજો. પછી બીજું આ પોપટી કલરનું છે, એની ઉપર આ બ્લેક વ્હાઈટ કલરનું લઈને આવ્યા. એક આ શર્ટ અને એક આ શર્ટ. આમાંથી સૌથી વધારે જોડી કઈ સારી છે કોમેન્ટમાં કહેજો. જો કે આ બધી સાલુમાં પહેરાય એવી છે. હે સાલું પહેરવા જ લીધા છે. રિસીવ તને કઈ ગમી? રિસીવ ને જો શર્ટ ગમ્યો, એને શર્ટ ઉપર ગમે છે શર્ટ બટન કઈ એવું નથી. હે
એના શું કહેવાય સ્ટીકર સ્કેનર હા એનાથી એમાં રાખશે જો ઋષિભાઈ રમવા મળ્યા છે અને અત્યારે ગયા ને મમ્મી કેટલું પબ્લિક અત્યારે ખરીદી કરવા આવ્યું હતું બધી જગ્યાએ અહીંયા મોલમાં એમાં એવું છે બધા નોકરિયાત હોય એટલે અત્યારે નવરા હોય ને પણ અત્યારે છે ને આ લોકો બંધ કરી દે 9 વાગે ને એટલે બંધ થઈ જાય 9:30 પછી એ લોકો બિલિંગ પતાવી 9 વાગે નવી એન્ટ્રી બંધ કરી દે ત્યાં લગી જ ચાલુ હોય. ચાલો ગાઈઝ આ હતા રિસીવના કપડાની ને એવી ખરીદી કરી આખો દી આજે એમાં વહી ગયો. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. રિસીવ બાય કરો બધાને ટાટા. હે શર્ટનો કલર આવ્યો છે